ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8, જેનું નામ છે કુદરતી સંસાધનો. મિત્રો, સૌ પ્રથમ હું વાત કરીશ સંસાધન કોને કહેવાય. તો સંસાધન એટલે જે વસ્તુ પર માનવી અથવા તો મનુષ્ય આશ્રિત છે, આશરો રાખે છે, આધાર રાખે છે અથવા તો નિર્ભર છે, જેનાથી મનુષ્ય અથવા તો માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી અથવા તો મનુષ્ય પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક અથવા તો બૌદ્ધિક એવી ક્ષમતા હોય તો તેને કુદરતી સંસાધન કહેવાય. મિત્રો, તમે સમજી જ ગયા છો. ફરી રિપીટ કરું છું, સંસાધન કોને કહેવાય? જે વસ્તુ ઉપર માનવી આશ્રિત અથવા તો નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો તેને કુદરતી સંસાધન કહેવાય. મિત્રો, આપણને કુદરતે ઘણું બધું આપ્યું છે. કુદરતમાં એવા હજારો તત્વો પડેલા છે અને એ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય છે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન દ્વારા ઉપયોગમાં લે છે. આપણને જંગલની ખબર છે કે જંગલમાં ઘણા બધા ઝાડ હોય છે, પરંતુ જંગલમાં એ ઝાડમાંથી કોલસો મેળવવો હશે તો માનવીને જ્યારે જ્ઞાન અથવા તો કૌશલ્ય હશે ને ત્યારે જ એ કોલસો પ્રાપ્ત કરી શકશે. ત્યાં સુધી બધું નકામું છે. હવે વ્યક્તિને કુદરતી રીતે પાલતુ પ્રાણી એટલે કે ગાયનું દૂધ મળે છે. તેમાંથી અનેક ચીજ વસ્તુઓ બને છે, પરંતુ એ માનવીને ખબર નથી કે દૂધ સિવાય દૂધમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય. હવે એ માનવીને જ્યારે એના દૂધમાંથી કઈ કઈ વસ્તુ બને એનું જ્ઞાન હશે, એની સમજ હશે, તો જ એ દૂધમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકશે. તો આપણે કહી શકીએ કે ત્યારે જ એ દૂધમાંથી ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત વ્યક્તિ કરી શકશે. એ ઉદાહરણ એટલે સમજાવ્યું કે આજે માનવી પાસે એનો ઉપયોગ કરવાની બુદ્ધિ હશે, જ્ઞાન હશે, તો જ એ માનવી એ વસ્તુને ઉપયોગ તરીકે લઈ શકશે. એટલે આ ઉદાહરણ તમને આપ્યું. હવે એ કુદરતી સંસાધનો પાઠમાં સૌ પ્રથમ હું સમજાવીશ. પ્રસ્તાવનો રૂપ તમે ધ્યાનથી સાંભળજો. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. કુદરતમાં હજારો એવા તત્વો પડેલા છે, પણ એને આપણે સંસાધન કહી શકીએ નહીં. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય છે જ્યારે માનવી છે તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા એ સંસાધનને ઉપયોગમાં લે. અન્ય રીતે કહીએ એટલે બીજી રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત હોય, આધારિત હોય, નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય, પૂરેપૂરી સંતોષાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક બુદ્ધિ ક્ષમતા હોય તો એને આપણે સંસાધન કહી શકીએ. હમણાં જ વાત કરી હતી સંસાધનની વ્યાખ્યા અથવા તો અર્થ એને આપણે કહીએ. આ મુજબ કોઈ પણ વસ્તુ છે એ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તો તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી નહોતી. હવે એ જૂના સમયમાં જમીનમાં કેટલાક ખનિજો હતા એ દટાયેલા હતા. એ મનુષ્યને જાણકારી નહોતી કે જમીનમાં કેટલાક ખનિજો દટાયેલા છે. ત્યારે તે સંસાધનો નહોતા, પરંતુ આજે તેનો ઉપયોગ છે એ વધી ગયો છે અને એવી પ્રવૃત્તિઓ વિકસી ગઈ છે જેનાથી માનવ છે એ જીવન માટે તે અત્યંત જરૂરી બની ગયા છે સંસાધનો. હવે એનો માનવી ઉપયોગ કરે છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરતી સંસાધનો ઉપયોગ માનવી કરશે તો એનામાં જે કાર્ય કરવાની યોગ્યતા હશે એ બંને ગુણધર્મો હોવા જરૂરી છે, અન્યથા માનવી છે એ સંસાધનો પ્રાપ્ત કરી શકશે નહીં. કુદરત, બીજો માનવ અને ત્રીજી સંસ્કૃતિ, આ ત્રણની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે કઈ ત્રણ પરસ્પર પ્રક્રિયા થાય છે ત્યારે સંસાધન બને છે? તો કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણની પરસ્પર પ્રક્રિયા થાય છે ત્યારે જ એ સંસાધન બને છે. હવે વાત કરીએ સંસાધનોના ઉપયોગો, એટલે કે સંસાધનો છે એ કયા ઉપયોગો તરીકે આપણે જોઈ શકીએ, લઈ શકીએ. તો એના ઉપયોગો, તો સૌપ્રથમ થોડીક પ્રસ્તાવના જોઈએ એમાં પણ કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે, અલગ અલગ રીતે. માનવ જીવનના દરેક તબક્કે કોઈને કોઈ ભૂમિકા એટલે કે ફાળો આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિઓથી ઉદ્યોગ પ્રવૃત્તિઓ સુધીની તમામ એવી પ્રવૃત્તિઓ હોય છે જેમાં છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો ઉપર અવલંબે છે, એટલે કે આધાર રાખે છે. તેના ઉપયોગો વિશે આપણે વધારે વિસ્તૃત સમજ મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ સંસાધનોના ઉપયોગો. એમાં સંસાધન છે એ ખોરાક તરીકે, આપણે સંસાધનને ખોરાક તરીકે લઈએ છીએ. માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. માનવીની કેટલી બધી જરૂરિયાતો છે ખોરાક માટે, તો એની એ વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે જરૂરિયાતો. કુદરતી રીતે થતા ફળો, આપણને ખબર છે કે ફળો છે એ કુદરતી રીતે થાય છે. ખેતી દ્વારા સાંપડતા વિવિધ એવા ખાદ્ય પાકો જે આપણે ખાવામાં ઉપયોગી થાય છે, ખેતી આધારિત એ પાકે છે કુદરતી રીતે. પછી પાલતુ પ્રાણીઓ હોય છે, ગાય, ભેંસ, બકરી, બરાબર, તો એના દ્વારા પ્રાપ્ત થતી કેટલીક દૂધની બનાવટો છે, દૂધ છે. પછી માંસ છે, જે આપણને પ્રાણીઓમાંથી માંસ મળે છે. પછી જળાશયોમાંથી મળતા માછલા, જે આપણે તલાવડા કે તલાવડીઓ હોય, બરાબર, એ જળાશયો હોય મોટા મોટા, એમાંથી માછલા મળે. અને બીજા અન્ય જળચરો હોય, પાણીમાં રહેતા હોય પ્રાણીઓ. પછી મધમાખી છે, એના દ્વારા બનાવેલ મધ હોય, તો એ બધી ચીજો છે એ આપણને કુદરતી રીતે મળે છે અને એ આપણી ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો આ વાત થઈ કે સંસાધન છે એ ખોરાક તરીકે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ અને આપણી જરૂરિયાત છે એ સંતોષાય છે. બીજી વાત કરીએ આપણે સંસાધનોનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે. જંગલોમાંથી આપણને કેટલી બધી ચીજો પ્રાપ્ત થાય છે. ખેતી દ્વારા ઉપલબ્ધ એવી સામગ્રી, પછી પાલતુ પશુઓ હોય, પ્રાણીઓ હોય, એનામાંથી આપણને ઊન પ્રાપ્ત થાય છે. ચામડા અને માંસ પ્રાપ્ત થાય છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ખનિજ અયસ્ક, ખનિજો પ્રાપ્ત થાય છે. વગેરે ચીજો છે એ અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. એટલે આપણે કહીએ છીએ કે પાલતુ પ્રાણીઓ હોય એનામાંથી ઊન કાપે, બરાબર. હવે એ ઊન કાપે એટલે એ કાચો માલ તૈયાર થાય. કાચો માલ હોય એ ઉદ્યોગોમાં જાય અને એનામાંથી આપણે રેશા, ઊનના બધા બ્લેન્કેટ ને એવું બધું ઊનના સ્વેટર ને એ આપણા માટે તૈયાર થાય છે. તો આપણે કહીએ છીએ કે એ ચીજો છે એ ઉદ્યોગો માટે એ કાચો માલ બને છે અને પછી એ પાકો માલ બની તૈયાર થઈને આપણા સુધી આવે છે. તો સંસાધન છે એ કાચા માલના સ્ત્રોત તરીકે પણ મનુષ્યને, માનવીને ઉપયોગી બને છે. હવે વાત કરીએ સંસાધનો, શક્તિ સંસાધનો તરીકે. આપણે કોલસો બાળવા માટે પણ કોલસાનો ઉપયોગ કરીએ છીએ. પેટ્રોલિયમ, જે પેટ્રોલથી ગાડી ચાલે છે, તેલથી. કુદરતી વાયુ વગેરે ઈંધણ તરીકે ઉદ્યોગો હોય તો એમાં આપણે કહીએ કે ઈંધણનો પણ ઉપયોગ થાય છે. ઘર વપરાશમાં બળતણ તરીકે આપણે લાકડા વાપરીએ છીએ, ઈંધણ વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી અને ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે કહીએ છીએ કે પવનચક્કી હોય એના દ્વારા પવનચક્કી દ્વારા પણ આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આ બધી વસ્તુઓ છે એ આપણને જરૂરિયાતો છે,
એટલે કે આપણની જરૂરિયાતો છે એના દ્વારા સંતોષી શકાય છે. એટલે આપણે વાત કરી પહેલો સંસાધન ખોરાક તરીકે, પછી સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, અને ત્રીજો સંસાધન શક્તિ સંસાધનો તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે આપણે સમજ મેળવીશું સંસાધનના પ્રકાર. સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પહેલો છે માલિકીના આધારે, બીજો છે પુનઃપ્રાપ્યતાના આધારે, અને ત્રીજો છે વિતરણ ક્ષેત્રના આધારે. બરાબર. અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર 3 પ્રકારે પડે છે, જે વિગતે આપણે કોષ્ટકની મદદથી સમજીએ. હવે એ માલિકીના આધારે સંસાધનના પ્રકાર 3 છે. પહેલું છે વ્યક્તિગત સંસાધન, બીજું છે રાષ્ટ્રીય સંસાધન, અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. હવે એમાં વિગત છે વ્યક્તિગત સંસાધનમાં તો કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી જોવા મળે છે. હવે એ માલિકીના આધારે આપણે વાત કરીએ સંસાધનના પ્રકારની, તો વ્યક્તિગત સંસાધનમાં કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય છે. અને ઉદાહરણ તરીકે જોઈએ તો જમીન, મકાન વગેરે. કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી કઈ હોય છે? તો જમીન હોય છે પરિવાર પાસે, વ્યક્તિ પાસે, મકાન હોય છે. તો એ આપણે સંસાધન તરીકે એનો ઉપયોગ કરીએ છીએ, મકાનમાં રહીએ છીએ અને જમીનને વાવીએ છીએ. પછી બીજી વસ્તુ માલિકીની દ્રષ્ટિએ બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંસાધન. તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય છે. રાષ્ટ્રીય એટલે આપણે કહીએ છીએ, ઉદાહરણ તરીકે જોઈએ તો લશ્કર હોય, આંતરરાષ્ટ્રીય વેપાર હોય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. એક સ્થળેથી બીજે સ્થળે આપણે રાષ્ટ્રમાં વેપાર કરીએ, જેમ કે જમ્મુ કાશ્મીરથી વસ્તુઓ આપણી પાસે આવે ને અહીંયાથી આપણે વસ્તુઓ છે એ આપણે બીજાને વેચીએ, ત્યાં મોકલીએ, તો એવો આપણો વેપાર છે એ ચાલુ જ રહે છે. તો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, જે પ્રદેશ દેશ આપણા ભારત દેશમાં કે આપણા રાજ્યમાં સાર્વજનિક સંપત્તિ છે એ આપણે જોઈ શકીએ. તો એ પણ માલિકીની દ્રષ્ટિએ આપણું સંસાધન છે. ત્રીજી વસ્તુ વૈશ્વિક સંસાધન, જે આપણે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ છે એ માનવ કલ્યાણમાં થતો હોય. કોઈ આપણા દેશ માટેને જ નહીં, પણ આખી દુનિયા માટે જે ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિઓ છે જેનો ઉપયોગ છે એ માનવી છે એ માનવ કલ્યાણમાં થતો હોય છે, એને વૈશ્વિક સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિશ્વના બધા રાષ્ટ્રો છે એની સહિયારી છે એ માલિકીના સંસાધન તરીકે જોવા મળે છે. વિશ્વમાં ઘણા બધા એવા રાષ્ટ્રો હશે, એ સહિયારી એકબીજા સાથે જોડાયેલા હશે, ભાગીદારી એમની હશે, તો એ માલિકીના સંસાધન આપણે વૈશ્વિક સંસાધન કહી શકીએ. તો માલિકીની દ્રષ્ટિએ 3 સંસાધન જોયા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે વાત કરીશું સંસાધનોના વિતરણના આધારે. તેના પ્રકાર પડે છે સર્વસુલભ સંસાધન, બીજું છે સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું છે વિરલ સંસાધન અને ચોથું છે એકલ સંસાધન. હવે મિત્રો આપણે વિતરણના ક્ષેત્રે સંસાધન પહેલો, એમાં સર્વસુલભ સંસાધન કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ. બરાબર. સર્વસુલભ એટલે આપણે કહીએ કે બધી જગ્યાએ આપણને કામ લાગે, કે વાતાવરણમાં આપણે કહીએ છીએ કે આપણને ઓક્સિજન મળે છે, નાઇટ્રોજન, એ વાતાવરણમાં રહેલા કેટલાક ઉપયોગી વાયુઓ, એટલે આપણને પવન થકી આપણે ઓક્સિજન લઈ શકીએ છીએ. બરાબર. તો એ વાત છે કે એ આપણને સર્વ રીતે મળી શકે છે, એટલે સર્વસુલભ સંસાધન કહેવાય છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. બીજું છે સામાન્ય સુલભ સંસાધન, જે આપણને સામાન્યપણે જ મળે છે, જે સામાન્યપણે જ આપણને જોવા મળે છે. એ વિતરણ ક્ષેત્રનું છે સંસાધન, જે આપણને સામાન્યપણે મળે. જેમ કે આપણે કહીએ કે ભૂમિ એટલે જમીન, જળ, પાણી અને ગોચર. ત્રીજી વસ્તુ છે વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. વિરલ એટલે આપણે એમ કહી શકીએ કે કેટલા એવા સ્થાનો હોય છે જે પ્રાપ્તિ સ્થાનો તરીકે મર્યાદિત જ હોય છે,
ઓછા પણ નહીં અને વધારે પણ નહીં, તો એ આપણા કેટલાક સ્થાનો એવા હોય છે ખનિજોના જે મર્યાદિત પ્રમાણમાં હોય તો એને વિરલ સંસાધન કહેવાય, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે એ ખનિજો. બરાબર. પછી વાત છે ચોથું એકલ સંસાધન. તો એકલ હોય એટલે આપણે કહીએ કે કોઈ એક જ જગ્યાએ જોવા મળે, એમ એક બે જગ્યાએ, ઘણા જ્યાં ત્યાં આપણને જોવા મળે, ગમે ત્યાં આપણા દેશમાં બીજા ઘણા બધા દેશોમાં સંસાધનો જોવા મળે, તો એને નહીં, પરંતુ એકલ એટલે દુનિયામાં ભાગે જ એક કે બે જ સ્થળે આપણને ખનિજો મળે તો એને એકલ સંસાધન કહેવાય. એમ કે ક્યાંક આપણે ભાગ્યે જોવા મળે કોઈ એક દેશમાં, દુનિયામાં ગમે ત્યાં ખૂણામાં, તો એક કે બે સ્થળો એવા હોય જ્યાં આપણને એવા ખનિજો જોવા મળે, તો એને એવા ખનિજોના સ્થળો હોય એને આપણે એકલ સંસાધન કહી શકીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો ક્રાયોલાઇટ ખનિજ હોય જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ આપણને મળી આવે છે, બીજા કોઈ દેશમાંથી મળતા નથી. તો એ જે ગ્રીનલેન્ડમાંથી જ આપણને ખનિજ મળે છે, ક્રાયોલાઇટ જેનું નામ છે, તો એને આપણે એકલ સંસાધન કહી શકીએ. કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય છે, જેમ નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા બે ભાગ પાડી શકાય છે. એક નવીનીકરણીય અને બીજો અનવીનીકરણીય. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમય વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે, એટલે કે અખૂટ હોય છે, જે ખૂટતા પણ નથી. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે, કારણ કે સૂર્યપ્રકાશ ખૂટે નહીં, જંગલો ન ખૂટે, પશુ પંખીઓ પણ જોવા મળે, તો આ વર્ગમાં જે અખૂટ જોવા મળે છે, ખૂટતા જ નથી, જે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જે ખૂટતા જ નથી, જે વપરાશી ચોક્કસ સમય દરમિયાન વપરાશી હિંસાની પૂર્તિ કરે છે, ખૂટતા નથી, જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, તો એને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી તેનો પુનઃ એટલે બીજી વાર ઉપયોગ કરી શકાતો નથી અથવા તો લઈ શકાતો નથી, અથવા તેને ફરી બનાવી શકાતા નથી, કે જે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ એટલે કે બીજી વાર નિર્માણ છે એ અશક્ય હોય છે, શક્ય હોતું નથી. જેમ કે ખનિજ કોલસો હોય, પેટ્રોલિયમ હોય, કુદરતી વાયુ હોય, એનો સમાવેશ આ વર્ગમાં થાય છે. એટલે કે નવીનીકરણીય છે એ કોને કહેવાય છે? તો જે સંસાધનો અખૂટ હોય છે, ખૂટતા નથી, જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પંખીઓ, એને આપણે નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. અને અનવીનીકરણીય સંસાધનો એટલે કે એ સંસાધનો એકવાર વપરાયા પછી તેનો બીજી વાર ઉપયોગ લઈ શકાતો નથી અથવા તો તેને ફરી બનાવી શકાતા નથી, તો એને અનવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. જેમ કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સમાવેશ આપણે અનવીનીકરણીય સંસાધન તરીકે કરી શકીએ. હવે આપણે સમજ મેળવીશું સંસાધનોનું આયોજન અને તેનું સંરક્ષણ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય છે, એની કોઈ મર્યાદા જ હોતી નથી, જ્યારે કુદરતી સંસાધનો એ મર્યાદિત હોય છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વધી વિસ્ફોટ થયો, એનાથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. એટલે આપણે કહીએ છીએ કે વસ્તી વધુ ને વધુ વધતી ગઈ છે, વિસ્ફોટ થતો ગયો છે, એટલે સંસાધનો છે એનો વપરાશ પણ ખૂબ વધી ગયો છે. અને માનવી છે તો એની જરૂરિયાતો છે એટલે એનો ઉપયોગ કરવાનો જ છે માનવી. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો પણ આપણને ભોગવા પડશે. એટલે તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવાનું, એટલે કે એને સાચવી રાખવાનું, એનું જતન કરવાનું, એનું રક્ષણ કરવાનું એ આપણા સૌની ફરજ છે કે આપણે સંસાધનો છે એનું સાચવણી કરીએ, એનું સંરક્ષણ કરીએ. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે આપણે કહીએ કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એનો જેટલો જોઈએ એટલો જ એનો ઉપયોગ કરવો, જેમ તેમ એનો બગાડ કરવો નહીં.
સંરક્ષણ શબ્દનો સીધો શબ્દ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે, અત્યારના સમયમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એ સમયમાં એનો વિનાશ થતો જાય છે અને એને જેમ તેમ વાપરવામાં આવે છે. એ પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે, લોકો કરશે, તો વિકાસ અને વર્તમાન જીવન છે એનું સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. એટલે એનો વિવેકપૂર્વક એનો વપરાશ કરવાનું, તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું, તેનું સંરક્ષણ કરવાનું અને બીજી વાર ઉપયોગમાં લઈ શકાય તેવી બાબતો સમાવિષ્ટ કરવાની, કે એ વાત એમાં કરવામાં આવી છે એવી બાબતો તેમાં સમાવિષ્ટ છે કે એનું સંરક્ષણ કરવાનું, વિવેકપૂર્ણ સંસાધનોનો ઉપયોગ કરવાનું અને બીજી વાર એનો ઉપયોગ કરી શકીએ. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ ઉપર સંકટ આવી જાય છે ત્યારે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ કે સંસાધનનું સંરક્ષણ કોને કહેવાય? કે જ્યારે કોઈ વૃક્ષ હોય અથવા તો કોઈ જીવ હોય એના અસ્તિત્વ ઉપર સંકટ આવે, અડચણો આવે, ત્યારે તે માટે જે ગોઠવાયેલા વ્યવસ્થાપન હોય એ વ્યવસ્થાપનને એનું સંરક્ષણ આપણે કહી શકીએ. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી એવી બાબતોની વિગતવાર આપણે સમજીએ કે સંસાધન છે એનું આયોજન અને સંરક્ષણ કઈ બાબતો દ્વારા જરૂરી આપણે કરી શકીએ. તો એનું સંરક્ષણ અને આયોજન આ રીતે કરી શકીએ સંસાધનનું. સૌ પ્રથમ પોઈન્ટ છે, સૌથી પહેલા કોઈ પણ એક દેશ અથવા તો પ્રદેશ હોય, એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત એવા સંસાધનોની ઉપલબ્ધિ અને એની વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. સૌથી પહેલાં કે કોઈ પણ દેશ હોય, પ્રદેશ હોય, એક એકમ ગણીને, બંને સમાન ગણીને એનો ઉપયોગમાં લે સંસાધનને, અને પછી કેટલાક વપરાયેલા હોય અથવા તો સંભવિત હોય એવા સંસાધનોની ઉપલબ્ધિ છે, એની વિશેષતાઓ છે, એની જાણકારી મેળવવાની. જે સંસાધનોનું પ્રમાણ અમર્યાદિત હોય કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ છે એ અનિવાર્ય હોય ત્યાં જ કરવાનું. એટલે જ્યાં ત્યાં આપણને ગમે ત્યાં એને વાપરી નાખવાના નહીં, જ્યાં આપણને જરૂરી છે ત્યાં જ તેનો વપરાશ કરવાનો, એટલે કે મર્યાદિત પ્રમાણમાં. શેનો? સંસાધનોનો. ત્રીજી વસ્તુ છે, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે આપણે કહીએ કે સંસાધનોની માત્રા વધારીએ, વધુને વધુ સંસાધનો આપણે પ્રાપ્ત કરીએ. જેમ કે કુદરતી રીતે આપણને કોલસો મળે છે, એ આપણે કોલસો છે આપણે જેમ તેમ વૃક્ષોને બાળીને ફેંકી ન દઈએ, એની રાખ બની જાય, આપણે એ લાકડામાંથી કોલસો આપણે સાચવી રાખીએ તો એ આપણા પેઢી આગળ પણ એ સંસાધનો આપણને કામમાં લાગશે. એટલે એની માત્રા છે એ કોલસો ભેગો કરી અને એ વધારી રાખીએ અને એના વિકાસ માટે આગળ પ્રયત્નો કરીએ. ચોથો પોઈન્ટ છે, જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય, એટલે કે હમણાં જે સમય ચાલી રહ્યો છે એમાં સોંઘા હોય અથવા સસ્તા હોય અને સહજ આપણને ઉપલબ્ધ થતા હોય, તો એને વેડફવાના નહીં, એને બગાડવાના નહીં, અને બગાડવાને બદલે ભાવિ જરૂરિયાત માટે, આગળની જે પેઢી છે એની જરૂરિયાત માટે કરકસર કરી અને એ આપણને સાચવવા જોઈએ. તો એ સંસાધનો છે એ આપણી આગળની પેઢીને પણ કામ લાગે. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવાના, એને સાચવી રાખવાના અને તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવાની અને લાંબા ગાળે વધારે ફાયદાકારક બને છે. એટલે કે મર્યાદિત પ્રમાણમાં જે ઉપલબ્ધ થતા હોય મર્યાદિત માત્રામાં, તો એવા સંસાધનો આપણે સંભાળીને રાખીએ, જાળવીને રાખીએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. સંસાધનોના રક્ષણ માટે કેટલાક એવા કાયદા હોય છે, નિયમો હોય છે, એ નિયમો બનાવી અને એનું અમલ લોકો કરે તો એવું બધું કાર્ય કરવું જોઈએ.
પછી છેલ્લું છે કે નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી એવી તમામ બાબતો અંગે વાકેફ રાખવી અને જનજાગૃતિ કેળવવી જોઈએ. નાગરિકો એનાથી જાગૃત થાય, એનો વિવેકપૂર્ણ સંસાધનનો ઉપયોગ કરે, એટલે એવી ઘણી બધી બાબતો હોય છે તેનાથી જાગૃત કરવાનું, જેથી નાગરિકો છે એ સંસાધનોની બરાબર આપણે કહીએ કે એનો બરાબર ઉપયોગ કરે, જેમ તેમ વેડફે નહીં. તો આ વાત થઈ સંસાધનોના આયોજન અને તેની જાળવણી અથવા તો તેનું સંરક્ષણ. તો એની વિગતવાર આપણે સમજૂતી મેળવી. તો મિત્રો, અહીંયા સુધીની સમજ મેળવી. હવે આગળની સમજૂતી આપણે આગળના વિડીયામાં મેળવીશું. થેન્ક યુ.